નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાર્ટ કરવાની છે આપણો જે ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એનું આપણે સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીશું. તો ગાઈઝ, આ લેક્ચર વિડીયોમાં આપણે જોવાના છીએ પહેલા તો મેન્ડલવાદ જોઈશું, એના પછી મેન્ડલે જે 7 વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો એ જોઈશું, અને એના પછી મેન્ડલની જે પ્રયોગ કર્યો એની ક્રિયાવિધિ આપણે જોઈશું. ઓકે, અને એના પછી જે નેક્સ્ટ વિડીયો રહેશે એની અંદર આપણે મેન્ડલના જે પ્રયોગો એક સંકરણનો અને દ્વિસંકરણનો પ્રયોગ આપણે જોવાના છીએ. તો ત્યાં સુધી પહેલા તો આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આ વિડીયોની લિંકને તમારા ફ્રેન્ડના સાથે પણ શેર કરો, જેથી એમને પણ મદદ મળે અને મને પણ વિડીયોઝ બનાવવાનું મોટિવેશન મળશે. ઓકે, સો ફર્સ્ટલી આપણે સ્ટાર્ટ કરીશું મેન્ડલવાદથી. પહેલા તો આપણે જે પહેલો પાર્ટ બનાવ્યો એની અંદર આપણે મેન્ડલવાદને થોડો ડિસ્કસ કર્યો હતો, એકવાર ફરીથી એને સમજી લઈએ. તો ફર્સ્ટલી આપણે સ્ટાર્ટ કરીશું વૈજ્ઞાનિક, જેમાં આપણે મેન્ડલ વિશે વાત કરી હતી. મેન્ડલવાદ જેમાં આપણે વૈજ્ઞાનિક જોઈએ તો વૈજ્ઞાનિકમાં આપણે ગ્રેગર જોન મેન્ડલ કે જે ઓસ્ટ્રિયાનો વતની હતો, એનો ટાઈમ પીરિયડ હતો તમને ખબર છે 1822 to 1884. આ તમારે નથી યાદ રાખો તો પણ ચાલશે. તો આ જો ગ્રેગર જોન મેન્ડલ એક સાયન્ટિસ્ટ હતો જે જનીન વિદ્યાનો પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. જનીન વિદ્યાના પિતા તરીકે એને આપણે ઓળખીએ છીએ. આધુનિક જનીન વિદ્યાના પિતા કોણ છે તો એ તમને ખબર છે, ડબલ્યુ બેટસન. એ આધુનિક જનીન વિદ્યાના પિતા છે, અને જનીન વિદ્યાના પિતા તરીકે મેન્ડલને આપણે જાણીએ છીએ, જેણે બગીચાના વટાણા પર પ્રયોગ કર્યા. બગીચાના વટાણા પર એને પ્રયોગ કર્યા. જેનું વૈજ્ઞાનિક નામ શું છે? વૈજ્ઞાનિક નામ ખાસ તમારે યાદ રાખવાનું છે. બગીચાના વટાણાનો વૈજ્ઞાનિક નામ તમને પૂછાય છે, પિસમ સટાઇવમ. આ એનું વૈજ્ઞાનિક નામ છે. એના સિવાય એક જંગલી વટાણા આવશે જેનું વૈજ્ઞાનિક નામ છે લેન્થેરસ ઓડોરેટસ. તો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીંયા બગીચાના વટાણાનું વૈજ્ઞાનિક નામ પિસમ સટાઇવમ છે. એના પર સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. કોણે કર્યા? તો મેન્ડલે, ગ્રેગર જોન મેન્ડલે પિસમ સટાઇવમ પર સતત 7 વર્ષ સુધી પ્રયોગ કર્યા, જેમાં 1856 to 1863 આમ સતત 7 વર્ષ સુધી એને બગીચાના વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. અને પ્રયોગો કરીને એને મેન્ડલના 2 નિયમો આપ્યા. એને મેન્ડલવાદના 2 નિયમો આપ્યા. 2 નિયમ આપ્યા, જેને આપણે જાણીએ છીએ પહેલો નિયમ. અને બીજો નિયમ. પહેલો નિયમ શું હતો તમને ખબર છે? પહેલો નિયમ આપણે આગળવાળા લેક્ચર વિડીયોમાં આની ચર્ચા કરી ચૂક્યા છે. પહેલો નિયમ છે વિશ્લેષણનો નિયમ. અને બીજો નિયમ છે, એનું નામ છે મુક્ત વિશ્લેષણનો નિયમ. આ નિયમ શું છે? એને આપણે બાદમાં જ્યારે એક સંકરણ ને દ્વિસંકરણનો પ્રયોગ ભણીશું ત્યારે આપણે એને ચર્ચા કરી લઈશું અને વિસ્તૃત રીતે તેને સમજવાના છીએ. અત્યારે તમને સમજવા નથી આવતો તો કોઈ વાંધો નથી. એના પછી એના સિવાય એક બીજો નિયમ હતો જેને આપણે પ્રભુતાનો લો ઓફ ડોમિનેન્સ બોલીશું, પણ અત્યારે એને આપણે અહીંયા ડિસ્કસ નહીં કરતા. પહેલો નિયમ જે વિશ્લેષણનો નિયમ અને બીજો નિયમ જે મુક્ત વિશ્લેષણનો નિયમ. આ તમારે 2 નિયમ યાદ રાખવાના છે. તમારે એક્ઝામમાં બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે પહેલો નિયમ શું છે, બીજો નિયમ શું છે. તો આ બંને નિયમને તમારે યાદ રાખવાના છે. એના પછી સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા અને જે પરિણામો મેળવ્યા, અવલોકન કરીને જે પરિણામો મેળવ્યા, એ પરિણામો એને એ સમયનું વિજ્ઞાનનું એક જર્નલ, જેનું નામ છે વિજ્ઞાનનું જર્નલ. કઈ ભાષામાં? તો જર્મન ભાષાનું વિજ્ઞાનનું જર્નલ કે જેનું નામ છે નેચર ફોર સ્કેન્ડર વેરેઇન. આ તમારે યાદ રાખવાનું. નેચર ફોર સ્કેન્ડર વેરેઇન એ સમયનું જર્મન ભાષાનું વિજ્ઞાનનું
જર્નલ હતું એની અંદર એના જે પરિણામો છે એને પ્રકાશિત કર્યા. શું કર્યું? એના પરિણામોને પ્રકાશિત કર્યા, એને પબ્લિશ કર્યા. પણ એ સમયમાં એ પ્રસિદ્ધિ પામવામાં અસમર્થ રહ્યો. મેન્ડલ એ સમયમાં પ્રસિદ્ધિ પામવામાં અસમર્થ રહ્યો. પ્રસિદ્ધિ પામવામાં અસમર્થ રહ્યો. કેમ અસમર્થ રહ્યો? તો અહીંયા ઘણા બધા રીઝન હતા કે જેનાથી એ પ્રસિદ્ધિ પામવામાં અસમર્થ રહ્યો. એમાં પહેલું રીઝન તો એ જર્મન ભાષામાં એનું પ્રાયોગિક કાર્ય પ્રકાશિત થયું. આ રીઝન છે. અહીંયા શું છે? આ રીઝન છે. જર્મન ભાષામાં એનું પ્રાયોગિક કાર્ય પ્રકાશિત થયું. કેમ જર્મન ભાષામાં? કેમ કે જર્મન ભાષા એ સમયે એટલી બધી ફેલાયેલી નથી, તો ઓનલી જર્મન ભાષામાં એનું પ્રાયોગિક કાર્ય પ્રકાશિત થયું. તો એ એનું એક કારણ છે. એના સિવાય એણે શું કર્યું? તો એણે જે પ્રયોગો કર્યા, તો પ્રયોગોના પરિણામો યા પ્રયોગોની અંદર એણે ગણિતનો ઉપયોગ કર્યો, ગણિતના સૂત્રોનો ઉપયોગ કર્યો, ગણિતના નિયમોનો ઉપયોગ કર્યો. તો એના લીધે એ પ્રસિદ્ધિ પામવામાં અસમર્થ રહ્યો. તો અહીંયા ગણિતનો ઉપયોગ જીવ વિજ્ઞાનની વૈવિધતા સમજાવવા કર્યો. ગણિતનો ઉપયોગ જીવ વિજ્ઞાનની વૈવિધતા સમજાવવા કર્યો કે જે એ સમયના વૈજ્ઞાનિકો જૈવ વૈજ્ઞાનિકોને માન્ય ન હતું. શું માન્ય ન હતું? તો એણે એના જે પ્રયોગો કર્યા, પ્રયોગોની અંદર એણે ગણિતનો ઉપયોગ કર્યો, મેથેમેટિક્સનો ઉપયોગ કર્યો. તો આ મેથેમેટિક્સનો ઉપયોગ એ સમયના જે જૈવ વૈજ્ઞાનિકો હતા એમને માન્ય ન હતું. એમને જીવ વિજ્ઞાનની જે વૈવિધતા, જેમ કે આપણે આપણા પપ્પાથી કેવી રીતના જુદા પડીએ છીએ, તો આ જુદાપણું અને આનુવંશિકતા એને સમજવા માટે ગણિતનો ઉપયોગ ન થાય એવું એ સમયના જૈવ વૈજ્ઞાનિકો માનતા હતા. પણ મેન્ડલે ગણિતનો ઉપયોગ કર્યો, તો એ સમયના જૈવ વૈજ્ઞાનિકો એને માન્ય ન હતું. એના પછી એ સમય સંદેશા વ્યવહાર સરળ ન હતો. ત્રીજું કારણ, સંદેશા વ્યવહાર સરળ ન હતો. આ પણ એક રીઝન હતું. તો આ બધા કારણોથી એ પ્રસિદ્ધિ મેળવ્યા વગર જ એ મૃત્યુ પામ્યો. પ્રસિદ્ધિ મેળવ્યા વગર 1884 માં એ મૂત્રપિંડના રોગના લીધે, મૂત્રપિંડ તમને ખબર છે, મૂત્રપિંડનું અંગ્રેજી નામ શું છે? કિડનીના રોગના લીધે 1884 માં મૃત્યુ પામ્યો. ઓકે, સો અહીંયા એણે જ્યારે પરિણામો પ્રકાશિત કર્યા ત્યારે વર્ષ હતું 1865 માં નેચર ફોર સ્કેન્ડલ વેરિંગમાં એણે એનું પ્રાયોગિક કાર્ય પ્રકાશિત કર્યું. પણ એ સમય પ્રસિદ્ધિ ન પામ્યો. તો એના પછી એનું જે પ્રાયોગિક કાર્ય રહ્યું એ 34 વર્ષ માટે એનું પ્રાયોગિક કાર્ય ગુપ્ત રખાયું. એનું પ્રાયોગિક કાર્ય જે 34 વર્ષ માટે ગુપ્ત રખાયું. અને એના પછી 1900ની સાલમાં 1900ની સાલમાં 34 વર્ષ પછી 1900ની સાલમાં ત્રણ વૈજ્ઞાનિકો કે જેમણે મેન્ડલના પ્રયોગોનું પુનઃ સંશોધન કર્યું. શું કર્યું? ત્રણ વૈજ્ઞાનિકો, અને એમણે મેન્ડલના પ્રયોગોનું પુનઃ સંશોધન કર્યું મુક્ત રીતે. અલગ અલગ બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાની રીતે પુનઃ સંશોધન કર્યું. ત્રણ વૈજ્ઞાનિકો કયા કયા તમે આગળ જોઈ ચૂક્યા છો. ત્રણ વૈજ્ઞાનિકોમાં ફર્સ્ટલી કાર્લ કોરેન્સ,
એના પછી બીજા વૈજ્ઞાનિકનું નામ હ્યુગો ડેવરીસ અને ત્રીજા વૈજ્ઞાનિકનું નામ છે ઇરવિન વોન શેરમાર્ક. આ ત્રણ વૈજ્ઞાનિકો કાર્લ પોરેસ, હ્યુગો ડેવરીસ અને ઇરવિન વોન શેરમાર્ક આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મુક્ત રીતે મેન્ડલના પ્રયોગોનું ફરીથી પુનઃ સંશોધિત કર્યું. કાર્લ પોરેસે જેના પર પ્રયોગો કર્યા એ મકાઈનો છોડ હતો. મકાઈનો છોડ. શાનો છોડ? મકાઈનો છોડ. હ્યુગો ડેવરીસે ઇવનિંગ પ્રિમરોઝ પર કર્યો. ઇવનિંગ પ્રિમરોઝ કે જે ફૂલવાળો છોડ હોય છે. એના પછી ઇરવિન વોન શેરમાર્ક એને જુદા જુદા પુષ્પીય છોડ પર પ્રયોગો કર્યા. જુદા પુષ્પીય છોડ પર પ્રયોગો કર્યા. તો આ ત્રણેય વૈજ્ઞાનિકો તમારે યાદ રાખવાના છે. કયા ત્રણ વૈજ્ઞાનિકો? કાર્લ પોરેસ, હ્યુગો ડેવરીસ, ઇરવિન વોન શેરમાર્ક. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું? તો જે મેન્ડલના પ્રયોગો હતો એનું પુનઃ સંશોધન કર્યું અને ફરીથી આજે એણે નિયમો આપ્યા. પહેલો નિયમ અને બીજો નિયમ. પહેલો નિયમ વિશ્લેષણનો, બીજો નિયમ મુક્ત વિશ્લેષણનો. તો એનું પુનઃ સંશોધન કર્યું અને એવી રીતના ફરીથી એને પ્રકાશિત કર્યું. એના પુનઃ સંશોધનને ફરીથી પ્રકાશિત શેમાં કર્યું? તો એ સમયના ફ્લોરા સામાયિકમાં 1901 સાલમાં ફ્લોરા સામાયિકમાં પ્રકાશિત કર્યું અને એ ટાઈમે એને પ્રસિદ્ધિ મળી. એ ટાઈમે મેન્ડલના જે પ્રયોગો હતા એને પ્રસિદ્ધિ મળી. એ ટાઈમે મેન્ડલના પ્રયોગોને પ્રસિદ્ધિ મળી. ઓકે, તો આવી રીતના આ થઈ ગયું મેન્ડલવાદ. આને તમારે નોટ કરવો હોય તો નોટ કરી લો એક વખત. એના પછી આપણે સમજીશું જે મેન્ડલના પ્રયોગો હતા એની સફળતાનું કારણ, એને સફળ કેવી રીતના થયા એનું કારણ આપણે જોઈશું. ઓકે, તો તમારે નોટ કરવું હોય તો નોટ કરી લો. એના પછી મેન્ડલના પ્રયોગોની સફળતાનું કારણ. મેન્ડલના પ્રયોગોની સફળતાનું કારણ શું હતું? તો કારણમાં ફર્સ્ટલી તો અહીંયા જે મેન્ડલે પ્રયોગો કર્યા ત્યારે ઓનલી એક જ અથવા બે લક્ષણને ધ્યાનમાં લઈને પ્રયોગો કર્યા હતા. પહેલું કારણ છે મેન્ડલે આનુવંશિકતાના અભ્યાસ માટે એક અથવા બે લક્ષણોનું એક જ સમયે અવલોકન કર્યું. શું કર્યું? આનુવંશિકતાના અભ્યાસ માટે જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એક અથવા બે લક્ષણોનું એક જ સમયે અવલોકન કર્યું. તો એક એનું સફળતાનું કારણ આ થઈ ગયું. એના પહેલા ઘણા બધા વૈજ્ઞાનિકો હતા કે જેમણે એક સાથે ઘણા બધા લક્ષણોનું અવલોકન કરવાનો ટ્રાય કર્યો, પણ એ બધા એમાં એ નિષ્ફળ નીવડ્યા, કેમ કે એક સાથે ઘણા બધા લક્ષણોનું અવલોકન કરવું થોડું વધારે ડિફિકલ્ટ થઈ જાય છે. તો અહીંયા મેન્ડલની સફળતાનું કારણ, મેન્ડલે આનુવંશિકતાના અભ્યાસ માટે એક સમયે એક અથવા બે લક્ષણોનું એક જ સમયે અવલોકન કર્યું. એના પછી બીજું કારણ એ હતું કે એણે બગીચાના વટાણાના છોડની પસંદગી કરી. પ્રાયોગિક કાર્ય માટે એને બ્લેક પેનથી લખો. પ્રાયોગિક કાર્ય માટે બગીચાના વટાણાના છોડની પસંદગી. બગીચાના
વટાણાના છોડની પસંદગી કરી. કેમ બગીચાના વટાણાના છોડની પસંદગી કરી? કેમ કે એના માટે ઘણા બધા રીઝન હતા. એને જસ્ટ પસંદ આવી ગયા અને બગીચાના વટાણાના છોડની પસંદગી કરી એવું નહોતું. અને એમાં ઘણા બધા રીઝન હતા કે જેના લીધે પ્રાયોગિક કાર્ય માટે બગીચાના વટાણાના છોડની પસંદગી કરી. એમાં પહેલું કારણ ટૂંકા જીવન ચક્ર સાથેનો વાર્ષિક છોડ છે. કેટલું જીવન ચક્ર છે એનું? તો 2 થી 3 મહિનાની અંદર એ એડલ્ટ થઈ અને એનું જીવન ચક્ર ટોટલ, એનો લાઈફ સ્પાન ટોટલ હોય છે એ 2 થી 3 મહિનાનો હોય છે. તો એના માટે ટૂંકું જીવન ચક્ર હોય તો એનો ફાયદો શું થાય? કેમ કે શોર્ટ ટાઈમની અંદર ઘણી બધી વખત પ્રાયોગિક કાર્ય થઈ શકે છે. કેમ કે ટૂંકા સમયગાળામાં ઘણા બધા પ્રયોગો થઈ શકે છે. ઘણા બધા પ્રયોગો થઈ શકે. એના સિવાય બીજું, વટાણાના છોડને ઉછેરવો સહેલાઈથી. વટાણાના છોડને સહેલાઈથી ઉછેરી શકાય છે. એના સિવાય ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે એની અંદર 7 જેટલા વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. એના અંદર ઘણા બધા વિરોધાભાસી લક્ષણો હોય છે. તેનામાં ઘણા બધા વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. લક્ષણો જોવા મળે છે જેને વટાણાના છોડની અંદર 7 છોડ વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. એ આગળ આપણે જોવાના છીએ. જેમ કે એનો એક્ઝામ્પલ આપીએ તો ઊંચા છોડ, નીચા છોડ, એના પછી ગોળ બીજ, ખરબચડા બીજ, જાંબલી પુષ્પ યા ફૂલ, સફેદ પુષ્પ. આ એવા વિરોધાભાસી ઘણા બધા લક્ષણો, 7 જોડમાં વિરોધાભાસી લક્ષણો એની અંદર જોવા મળે છે. તો એક મેઇન રીઝન આ છે. એના સિવાય એમાં કૃત્રિમ પરપરાગનયન પ્રેરી શકાય છે. એના પછી કૃત્રિમ પરપરાગનયન પ્રેરી શકાય છે. કૃત્રિમ રીતે પરપરાગનયન પ્રેરી શકાય છે. અને સાથે સાથે સ્વફલન પણ થાય છે. તો ચોથું રીઝન આ થઈ ગયું. કૃત્રિમ રીતે પરપરાગનયન પ્રેરી શકાય છે જેથી આપણે સંકરણ કરવું સહેલું બને છે. કેમ સંકરણ કરવું? કેમ કે આગળ આપણે જોવાના છીએ જ્યારે આપણે પરાગનયનના 3 પ્રકારો તમને ખબર હશે. જેમાં એક સ્વફલન, ગાયનેટોગેમી અને પરપરાગનયન. મેઇનલી પરાગનયનના એમ તો 2 પ્રકારો થશે. પરાગનયન જે તમે આગળ ભણી ચૂક્યા છો. પરાગનયનના મેઇનલી 2 પ્રકારો છે. એક છે સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. બીજું અહીંયા આપણે બ્લુ પેનથી લખીએ. સ્વપરાગનયન, પરપરાગનયન. સ્વપરાગનયનના એને ફર્ધર 2 પાર્ટમાં ક્લાસિફાઈઝ કરાય છે. સ્વપરાગનયન, એક સ્વફલન અને બીજું ગાયનેટોગેમી. અને પરપરાગનયન તો તમને ખબર છે. પરપરાગનયનમાં જેમાં 2 અલગ છોડ પરથી કોઈ એક છોડની પરાગરજ હશે અને બીજા જે છોડ હશે એનું સ્ત્રીકેસર, એના ફૂલનું સ્ત્રીકેસર હશે. તો બંનેનું ફલન કરવામાં આવે તો એને આપણે પરપરાગનયન કહીશું. સ્વફલન કોને કહીશું? તો એમાં એક જ ઉભયલિંગી પુષ્પ હશે અને એની અંદર સ્ત્રીકેસર ને પુંકેસર બંને હશે. તો અહીંયા સ્ત્રીકેસર જે હશે એ જ ફૂલના
પરાગરજથી ફલિત થશે. એના પછી ગાયનેટોગેમી. ગાયનેટોગેમી એક જ છોડ હશે પણ એની અંદર અલગ અલગ પુષ્પ હશે. કોઈ એક છોડના બે અલગ અલગ પુષ્પો વચ્ચે સંકરણ થશે તો એને આપણે સ્વપરાગનયન કહીશું. ગાયનેટોગેમી કહીશું. તો આ બંને સ્વફલન ને ગાયનેટોગેમી એ સ્વપરાગનયનની અંદર આવી ગયા અને અહીંયા પરાગનયન, જેમાં બે અલગ અલગ છોડ વચ્ચેના જે પુષ્પો હોય છે એમના વચ્ચે પરાગનયન થાય છે. તો અહીંયા તમને પરાગનયન ખબર હશે. સો અહીંયા કૃત્રિમ પરાગનયન પ્રેરી શકાય છે અને સ્વફલન પણ થાય છે. કુદરતી રીતે સ્વફલન પણ થાય છે. તો અહીંયા સંકરણ કરવું સહેલું બને છે. એના લીધે અહીંયા આ જે વટાણાના છોડ છે એની પસંદગી કરવામાં આવી હતી. એના સિવાય મેન્ડલે રાજમાના છોડ, એના સિવાય મેન્ડલે આ વટાણાના છોડ સિવાય મેન્ડલે રાજમાના છોડ અને મધમાખી પર પણ પ્રાયોગિક કાર્ય કરેલું છે. મેન્ડલે વટાણાના છોડ પર, રાજમાના છોડ પર અને મધમાખી પર પ્રાયોગિક કાર્ય કરેલું છે. ઓકે, સો તમને અહીંયા આ બધી સમજમાં આવી ગયું છે. એના પછી આપણે મેન્ડલના જે વિરોધાભાસી લક્ષણો, અહીંયા આપણે ઘણા બધા વિરોધાભાસી લક્ષણો જોયા. તો એ વિરોધાભાસી લક્ષણો કયા કયા હોય છે એની આપણે અહીંયા ડિસ્કસ કરીશું. વિરોધાભાસી લક્ષણોની 7 જોડ. કઈ 7 જોડ હોય છે? ફર્સ્ટલી અહીંયા જે છોડ હોય છે એની ઊંચાઈ. ફર્સ્ટલી છોડની ઊંચાઈ એમાં આપણે આગળ જોયું તો એક પ્રભાવીપણાના સિદ્ધાંતમાં આપણે જોયું તો કોઈ એક કારક હશે એ પ્રભાવી હશે અને બીજું કારક પ્રચ્છન્ન હશે. તો અહીંયા પ્રભાવી અને પ્રચ્છન્ન. છોડની ઊંચાઈ, એના પછી બીજું છોડની ઊંચાઈમાં જે ઊંચા છોડ હશે એ ઊંચા છોડ પ્રભાવી હશે અને જે નીચા છોડ હશે એ પ્રચ્છન્ન હશે. નીચા છોડ પ્રચ્છન્ન. આપણે જે પ્રચ્છન્ન છે એને રેડ પેન થી દર્શાવીશું. પ્રચ્છન્ન એને આપણે રેડ પેન થી દર્શાવીશું. તો નીચા છોડ શું છે? તો પ્રચ્છન્ન છે. એના પછી છોડની ઊંચાઈ થઈ ગયો. એના પછી પુષ્પનો રંગ. બીજો પુષ્પનો રંગ. બ્લુ પેન થી દર્શાવું. પુષ્પનો રંગ. ત્રીજું જે લક્ષણ છે, આ લક્ષણોને આપણે અંગ્રેજીમાં ટ્રેડ કહીશું. વિરોધાભાસી લક્ષણોને આપણે ટ્રેડ કહીશું. શું કહીશું? ટ્રેડ કહીશું. એના પછી પુષ્પનો રંગ થઈ ગયો. એના પછી પુષ્પનું સ્થાન. એના પછી 4મો આવી ગયો સિંગનો આકાર. પાંચમો સિંગનો રંગ. 6 થઈ ગયું જે બીજ હોય છે બીજનો આકાર. અને 7 થઈ ગયું બીજનો રંગ અથવા બીજપત્રનો રંગ. તો તમારે આ બધા જે 7 લક્ષણો છે એને તમારે યાદ રાખવાના છે. જેમાં છોડની ઊંચાઈમાં જે ઊંચા છોડ એ પ્રભાવી લક્ષણ છે અને નીચા છોડ છે એ પ્રચ્છન્ન લક્ષણ છે. એના પછી પુષ્પનો રંગ. પુષ્પના રંગની અંદર 2 રંગ પોસિબલ છે. એક જાંબલી પુષ્પ હોય અને બીજા સફેદ હોય. જેમાં જાંબલી જે છે એ પ્રભાવી છે. અને સફેદ પ્રચ્છન્ન લક્ષણ છે. એના પછી પુષ્પનું સ્થાન 2 રીતે પોસિબલ છે. એક તમને ખબર છે, એક કક્ષીય હોય છે અને એક એના એન્ડમાં હોય છે. જેમ કે કોઈ એક છોડ છે તો છોડની આવી રીતના એના પર્ણ વગેરે હોય છે. તો અહીંયા કોઈ એક ડાળી છે, ડાળીના એન્ડમાં અગર પુષ્પ આવે તો એને આપણે કહીશું કક્ષીય. એને આપણે કહીશું અંતિમ. અને અહીંયા જે ડાળ છે એના વચમાં જ્યારે ફૂલ આવે ત્યારે એને આપણે કહીશું કક્ષીય. તો જે કક્ષીય પુષ્પનું સ્થાન 2 રીતે પોસિબલ છે. એક કક્ષીય અથવા અક્ષીય અને બીજું અંતિમ. તો અહીંયા જે કક્ષીય સ્થાન છે એ પ્રભાવી છે અને કક્ષીય અથવા અક્ષીય. અને અંતિમ સ્થાન છે
એ પ્રચ્છન્ન લક્ષણ છે. પછી એના પછી સિંગનો આકાર બે રીતના તમે બટાણાના જે તમે બટાણા આગળ ખરીદ્યા છે તો તમને ખબર હશે બે ટાઈપની સિંગ જોવા મળશે. એની અંદર એક ફૂલેલી અને બીજી સંકુચિત. તો અહીંયા જે ફૂલેલી સિંગ છે ફૂલેલી સિંગ છે એ પ્રભાવીકારક છે, પ્રભાવી લક્ષણ છે. અને સંકુચિત રેડ પેન થી અહીંયા લખવાનું હતું, અહીંયા અંતિમ, અહીંયા સંકુચિત જે સિંગ હોય એ પ્રચ્છન્ન લક્ષણ છે. એના પછી સિંગનો રંગ એને આપણે સિંગના બે રંગ પોસિબલ છે, એક પીળો અને બીજો લીલો. તો અહીંયા સિંગનો રંગ જે છે એ લીલો પ્રભાવી છે અને પીળો જે છે એ પીળો પ્રચ્છન્ન છે. ઓકે. એના પછી બીજનો આકાર શું હોય? તો બીજનો આકાર બે રીતના પોસિબલ છે, એક ગોળ બીજ હોય અને બીજા કરચલી વાળા યાની કે ખરબચડા. તો અહીંયા જે બીજનો આકાર છે એમાં ગોળ બીજ છે એ પ્રભાવી છે અને જે ખરબચડા છે એ પ્રચ્છન્ન છે, એના પછી બીજનો રંગ શું હોઈ શકે? તો બીજનો રંગ અહીંયા સિંગનો રંગમાં આપણે વાત કરીએ લીલો અને પીળો થશે. અહીંયા પણ લીલો અને પીળો હોય છે પણ ઉલટા હોય છે. અહીંયા બીજનો પ્રભાવી જે રંગ હોય છે એ પીળો હોય છે. શું હોય છે? પીળો. અને પ્રચ્છન્ન હોય છે એ લીલો. તો તમારે અહીંયા ભૂલ ન થાય એના માટે તમારે યાદ રાખવાનું છે બીજનો રંગ પ્રભાવી પીળો હોય છે અને સિંગનો રંગ પ્રભાવી લીલો હોય છે. તો તમારે આ બંનેને યાદ રાખવાના છે. અહીંયા તમને કન્ફ્યુઝન થઈ શકે છે, તો આના માટે આપણે ટેબલ બનાવી દઈએ જેથી તમને સારી રીતના સમજમાં આવશે. આ ટેબલને તમારે નોટ કરવું હોય તો તમે કરી શકો છો. વૈસે તમારી બુકમાં આપેલું છે પણ તમારે નોટ કરવું હોય તો કરી શકો છો. ઓકે. સો અહીંયા આ જે મેન્ડલે પ્રયોગો જ્યારે કર્યા ત્યારે એને બે પેઢીમાં એને પ્રયોગો કર્યા. ફર્સ્ટલી F1 પેઢીમાં ફર્સ્ટલી કોઈ એક છોડ છે જેનું જે સંકરણ કરાવી અને F1 પેઢી મેળવી અને એના પછી F2 પેઢી મેળવી. એના પછી F1 પેઢીમાં સ્વકલન કરાવી અને F2 પેઢી મેળવી. તો આ બંને પેઢીમાં જ્યારે F2 માં એને જોયું ત્યારે F2 માં પરિણામોમાં જ્યારે જેમ કે આપણે એક સંકરણના વાત કરીએ, એક સંકરણના પ્રયોગની વાત કરીએ આગળ આપણે એને જોવાના છે. અત્યારે તમને ન ખબર પડે તો કોઈ વાંધો નથી. એક સંકરણના પ્રયોગમાં જ્યારે એને જોયું F2 પેઢીમાં તો F2 પેઢીમાં બધા એને પરિણામો 3:1 મળ્યા, જેમાં પ્રભાવી લક્ષણ છે એ 3 જોવા મળશે, એના ફિનોટાઇપ્સમાં 3 જોવા મળશે અને પ્રચ્છન્ન લક્ષણ ઓન્લી એક જ છોડ એવો જોવા મળશે. જેમ કે આપણે પુષ્પનો છોડની ઊંચાઈની વાત કરીએ તો અહીંયા જે ઊંચા છોડ હશે એ 3 હશે. ટોટલ 4 છોડમાંથી ઊંચા છોડ 3 હશે અને ઓન્લી એક છોડ જ નીચો છોડ હશે. એટલે કે પ્રચ્છન્ન લક્ષણ ઓલવેઝ અહીંયા જ્યારે પ્રયોગ કર્યા ત્યારે એપ્રોક્સ 3:1 એને પરિણામ મળેલું છે. એમાં જેમ કે એને 400 પુષ્પના ઊંચાઈમાં 400 છોડ પર પ્રયોગો કર્યા તો 400 છોડમાંથી 300 છોડ એને ઊંચા મળ્યા અને ઓન્લી 100 છોડ જ એને નીચા મળ્યા. તો આવી રીતના પ્રાયોગિક કાર્ય થયેલું છે. જેમ કે અહીંયા પુષ્પના રંગમાં 800 છોડ પર પ્રયોગો કર્યા તો અહીંયા 600 છોડ છે એને જાંબલી મળ્યા અને ઓન્લી 200 છોડ જ સફેદ મળ્યા. તો આ જે એનો રેશિયો છે એ 3:1 નો થાય છે. અગર તમને અહીંયા ખબર નથી પડતી તો કોઈ વાંધો નથી, આપણે આગળ જ્યારે પ્રયોગ ભણીશું એક સંકરણ ને દ્વિસંકરણનો ત્યારે તમને સારી રીતના ખબર પડશે. ઓકે. સો અહીંયા આ થઈ ગયા વિરોધાભાસી લક્ષણો, જેમાં 7 જોડના વિરોધાભાસી લક્ષણો આપણે જોયા. એના પછી આપણે જોઈશું મેન્ડલના પ્રયોગની ક્રિયાવિધિ. આ તમારે નોટ કરવું હોય તો તમે કરી શકો છો, વિડિયોને પોઝ કરીને નોટ કરી શકો છો.
ફરીથી એકવાર જ્યારે તમે આ લેક્ચર વિડીયો જોવો છો ત્યારે તમારે નોટબુક સાથે રાખવાની છે. અહીંયા તમારે જે નોટ કરવાના લાયક તમને લાગે એ તમારે નોટ કરી લેવાનું છે, જેથી તમને નીટની અંદર ફરીથી તમે નોટબુકની અંદર જોઈને સારી રીતે ફાસ્ટ રિવિઝન કરી શકો છો. એના પછી તમારે તમારી બુક પણ સાથે રાખવાની છે, જેથી અહીંયા કોઈ ભૂલ થાય તો તમારે એને તરત કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી દેવાની છે. ઓકે, સો એના પછી આપણે દેખીશું મેન્ડલના પ્રયોગની ક્રિયાવિધિ. મેન્ડલના પ્રાયોગિક કાર્યની ક્રિયાવિધિ. ક્રિયાવિધિ શું હતી? તો ફર્સ્ટલી અહીંયા મેન્ડલે જ્યારે આ પ્રયોગો કરવાનો સ્ટાર્ટ કર્યો ત્યારે ફર્સ્ટલી તો પહેલા એને બે વિરોધાભાસી લક્ષણો વાળા શુદ્ધ છોડ ઉગાડ્યા. એ શુદ્ધ છોડ ઉગાડી, જેમ કે અહીંયા કોઈ એક છોડ છે, અને એના પુષ્પ છે. અહીંયા બીજો છોડ છે, એનું પણ પુષ્પ છે. બીજો છોડ બામન છે, કેમ કે અહીંયા બીજો છોડ બામન છે અને આ છોડ હાઈટ વાળો છે. તો આ બંને છોડના જે પુષ્પ છે, પુષ્પને પહેલા એને પુષ્પ આવવા દીધા. વટાણા ઉભયલિંગી હોય છે, ઉભયલિંગી હોવો એના મતલબ એની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક સાથે હોય છે. જેમ કે કોઈ એક પુષ્પ છે, પુષ્પની અંદર સ્ત્રીકેસર પણ છે અને સાથે સાથે અહીંયા આપણે બ્લુ પેનથી દેખાડીએ, આ પુંકેસર પણ છે. તો આ પુંકેસરને પહેલા તો પુંકેસરને શું કરવાનું? પરપરાગનયન કરવા માટે અહીંયા શું કરવાનું છે? પરપરાગનયન કરવાનું છે. પરપરાગનયન કરવાનું છે. તો પરપરાગનયન માટે શું જરૂરી છે? અહીંયા સ્વપરાગનયન ન થાય એના માટે પહેલા આ જે પુંકેસર છે એને અહીંયાથી દૂર કરવાના છે. પુંકેસરને દૂર કરવાના છે. તો પુંકેસર દૂર કરવાની જે પદ્ધતિ છે એને આપણે ઇમેસ્ક્યુલેશન કહીશું. શું કહીશું? ઇમેસ્ક્યુલેશન કહીશું. પુંકેસર અહીંયા દૂર કરી દીધા, તો અહીંયા પુંકેસર દૂર કર્યા એને આપણે કહીશું ઇમેસ્ક્યુલેશન. એની ડેફિનેશન આપીએ તો એવી રીતના છોડમાંથી પુંકેસર ને જુવેનાઇલ તબક્કા પહેલા દૂર કરવું. છોડમાં પુંકેસર ને જુવેનાઇલ તબક્કો શું છે? જુવેનાઇલ તબક્કો એવો તબક્કો છે જેમાં જે પરાગરજ છે પુખ્ત થાય, રિપ્રોડક્શન માટે ફલન માટે તૈયાર થઈ જાય એના પહેલા એને દૂર કરી દેવી. પુખ્ત અવસ્થામાં આવે એના પહેલા એને દૂર કરવી. જુવેનાઇલ તબક્કો યાની કે પુખ્ત અવસ્થામાં પરાગરજ આવે એના પહેલા જે પુંકેસર છે એને દૂર કરી દેવા. તો અહીંયા પુંકેસરને દૂર કરી દીધા. એના પછી આ જે પુષ્પ છે એને બેગિંગ કરી લેવાનું. એના પછી જે પુષ્પ છે એને એના ઉપર કોથળી ચડાવવી. ઇમેસ્ક્યુલેશન પછી બેગિંગ કરી લેવાનું. બેગિંગ જેમાં પુષ્પ પર કોથળી ચડાવવી, જેને આપણે કહીશું બેગિંગ. કોથળી કેમ ચડાવવામાં આવે છે? કેમ કે અનૈચ્છિક પરાગનયન ન થાય એના માટે. અનૈચ્છિક પરાગનયન અટકાવવા માટે. શાના માટે? આપણે ઈચ્છાની વિરુદ્ધ પરાગનયન ન થઈ જાય એના માટે આપણે એના પર બેગિંગ કરીએ છીએ, જેથી અહીંયા કોઈ પણ રેન્ડમ પુષ્પની પરાગરજ આવીને અહીંયા સ્ત્રીકેસર પર ન આવી જાય એના માટે આપણે બેગિંગ કરીએ છીએ. હવે બેગિંગ કર્યા પછી જ્યારે કોઈ એક બીજો છોડ છે જેના પર પુંકેસર છે, કોઈ એક બીજું પુષ્પ છે જેના પર પુંકેસર છે, તો આ પુંકેસર જ્યારે એની પરાગરજને પુખ્ત થઈ જશે તો પરાગરજને એકઠી કરી લેવાની. એના પછી નર પુષ્પમાંથી પરાગરજ પુખ્ત હોવી જોઈએ. પુખ્ત પરાગરજને એકઠી
કરી અને માદા પુષ્પ પર છાંટવી, માદા પુષ્પ પર છોડી દેવી. અહીંયા જેમ કે પરાગરજને એકઠી કરી, કોઈ એક પાત્ર છે જેની અંદર આપણે પરાગરજને એકઠી કરી. હવે પરાગરજને લાવી અને અહીંયા ફેલાવી દેવાની. જે અહીંયા બેગિંગ કરેલું પુષ્પ એને કોથળી કાઢી અને એના ઉપર જે એનો સ્ત્રી કેસર છે એના ઉપર બે પરાગરજને છાંટી દેવી. તો અહીંયા પરાગરજ આવી ગઈ. તો આપણે ઐચ્છિક પરાગનયન કરાવ્યું. અહીંયા બેગિંગ કરીને આપણે છોડવી, જેને આપણે ઐચ્છિક પરાગનયન કહીશું. ઈચ્છિક પરાગનયન, ઈચ્છિક પરાગનયન. અહીંયા અનૈચ્છિક પરાગનયનને અટકાવવા માટે કર્યું હતું. તો આપણે ઈચ્છા પ્રમાણે ઐચ્છિક પરાગનયન કરાવી અને છોડને ફરીથી બેગિંગ કરી લઈશું. એના પછી જ્યારે આ છોડ બીજ ઉત્પન્ન કરશે, એના પછી જ્યારે છોડ બીજ ઉત્પન્ન કરશે ત્યારે એ બીજને ફરીથી વાવી યાની કે ઉગાડીને F1 સંતતિ પ્રાપ્ત કરવામાં આવે છે. F1 પેઢી પ્રાપ્ત કરવામાં આવે છે. પેઢી પ્રાપ્ત કરવામાં આવે. અહીંયા જ્યારે પરાગનયન થાય F1 પેઢી, પહેલા કોઈ બે છોડની અંદર પરાગનયન થાય તો એ પરપરાગનયન છે. પરપરાગનયન છે. એના પછી F1 પેઢીને ઉગાડીને જ્યારે F1 પેઢી પુષ્પો આવવાનું ચાલુ થાય તો સેમ આ જે પ્રોસેસ કરી અને સ્વપરાગનયન કરાવવાનું છે. સ્વપરાગનયન કરાવી અને F2 પેઢી મેળવવાની. F2 પેઢી મેળવવાની છે. અને આવી રીતના જે એનું પ્રાયોગિક કાર્ય છે એનું અવલોકન કરવાનું. અવલોકન કરવાનું. તો આવી રીતના મેન્ડલના પ્રયોગની ક્રિયાવિધિ રહેલી છે. તેમાં તમારે મેઇનલી બે વસ્તુ યાદ રાખવાની છે. ઇમેસ્ક્યુલેશન કોને કહીશું અને બેગિંગ કોને કહીશું. આ બેગિંગ, આ બંને તમારે યાદ રાખવાનું. અને આ બંને જેમાં F1 ને F2 પેઢી કેવી રીતના મેળવાય છે એ પણ યાદ રાખવાનું છે. જેની અગર તમને F1 ને F2 પેઢી સમજવું નથી આવતું તો કોઈ વાંધો નથી, કેમ કે આપણે આગળ જ્યારે સંકરણના પ્રયોગો ભણીશું ત્યારે આપણે એને ડિસ્કસ કરી લઈશું. સો અહીંયા સુધી તમને બધી વસ્તુ સમજમાં આવી ગઈ છે. અગર ના આવી ગયો તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોની લિંકને તમારા ફ્રેન્ડ સુધી મોકલી આપો, જેથી અમને મદદ થશે અને મને પણ વિડીયોઝ બનાવવાનું મોટિવેશન મળશે. ઓકે, થેન્ક યુ ગાઈઝ.